હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મકાઈની કઢી। તો એના માટે મેં અહીંયા છાશ લીધેલી છે। તો 3 કપ છાશ લેશું અને છાશ મેં અહીંયા સહેજ ખાટી લીધેલી છે, વધારે ખાટી નથી લેવાની। ફ્રેન્ડ્સ, આ મકાઈની કઢી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે। બેસન લીધેલું છે, हाफ कप बेसन लेवानुं छे। बेसन एड करी देशुं अने ब्लेंडर फेरवी देशुं। तो मैं अहींया ब्लेंडर फेरवी दीधुं छे। हवे आने गैस पर चढ़ावी देशुं। स्वाद मुजब मीठू एड करी देशुं। मीठा લીમડાના પાન એડ કરી દેશું। સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમે આની અંદર આદુ પણ એડ કરી શકો છો। હળદર એડ કરી દેશું। અત્યારે હું આદુ નથી એડ કરતી। હવે આના 2 થી 3 ઉભરા લાવવા દેવાના છે। તો 2 થી 3 ઉભરા આવી ગયા છે। 2 ચમચી ગોળ એડ કરી દેશું। તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો, પણ આ કઢી ખાટી મીઠી ખૂબ જ સરસ લાગે છે। 2 ઉભરા આવવા દેશું। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા અમેરિકન મકાઈ લીધેલી છે અને એને 2 વિસલ વગાડી દીધેલી છે કુકરમાં, અને આવી રીતે એને કટ કરી લેવાની છે, તમે જોઈ શકો છો। તો હવે આના ટુકડા કઢીમાં એડ કરી દેવાના છે। હવે 2 ઉભરા લાવવા દેવાના છે। તમે જોઈ શકો છો કે કઢીની સરસ થિકનેસ પણ આવી ગઈ છે। કઢીને આવી રીતની થિકનેસ આવી જવી જોઈએ કે જે આપણે મકાઈના ડોડા એડ કરેલા છે એની ઉપર કઢી ચડી જવી જોઈએ, તમે જોઈ શકો છો। તો બસ અહીંયા હવે આપણે કઢીનો વઘાર કરીશું। તમે અહીંયા તેલ મૂકી દીધેલું છે। રાઈ એડ કરી દઈશું। જીરું એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે લસણ ખાતા હો તો લસણના નાના ટુકડા કરીને આની અંદર વઘારમાં એડ કરી દેવાના। અત્યારે હું લસણ સ્કીપ કરું છું। મરચું, તેજપત્તા અને લવિંગ એડ કરી દેવાનું। હિંગ એડ કરી દઈશું। મેં અહીંયા મીડિયમ 4 થી 5 તીખા મરચાં લીધેલા છે, તેને સારી રીતે સાંતળી લેવાના છે। વઘારને કઢીમાં એડ કરી દેવાનો છે। સારી રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ફટાફટ આપણી મકાઈની કઢી તૈયાર થઈ ગઈ છે। ધાણા એડ કરી દેશું। તો કઢી તૈયાર છે, ગેસ બંધ કરી દેશું। હવે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ કઢી તમે ઘરે જરૂર બનાવજો। રોટલી, રોટલા, ભાખરી, ખીચડી, ભાત સાથે આ કઢી ખૂબ જ સરસ લાગે છે। આ કઢી આપણે જેમ નાયલોન ખમણ સાથે કઢી ખાઈએ છીએ એવી રીતે આ મકાઈના ડોડા સાથે કઢી ખવાતી હોય છે। તો આ કઢી એમને પણ ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મકાઈની કઢી।